હવે સમાચાર બનાસકાંઠાથી, જ્યાં મતદાર યાદીમાંથી 25 નેપાળીઓના નામ કેન્સલ કરાયા છે। પાલનપુરમાં મતદાર યાદીમાં નેપાળના નાગરિકોના નામ મળ્યા હતા। પાલનપુરમાં રહેતા નેપાળના પરિવારોએ બનાવી લીધા હતા ચૂંટણી કાર્ડ। 2002ની મતદાર યાદીમાં પણ નેપાળી પરિવારના નામો સામેલ હતા। 25 નેપાળી લોકોના નામ આ વખતે હવે કેન્સલ કરી દેવાયા છે। પાલનપુરના આ 25 લોકોના નામ 2002ની મતદાર યાદીમાં સામેલ હતા, જે વિગતો અત્યારે સામે આવતા જ આ તમામ નામ કેન્સલ કરી દેવાયા છે। તો મતદાર યાદીમાં નેપાળના નાગરિકોના નામ આખરે આવ્યા કેવી રીતે, આ એક મોટો સવાલ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અતુલ। અતુલ, શું છે વધુ અપડેટ? ચોક્કસ આજે બનાસકાંઠામાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ને તે દરમિયાન જે 2002ની મતદાર યાદી ચકાસતા એમાં 25 જેટલા જે નેપાળી નામો હતા જે અત્યારે તો યાદીમાંથી રદ કરાયા છે। મહત્વની વાત એ છે કે આ નેપાળમાંથી ઘણા વર્ષ પહેલા આવેલા જે લોકો હતા પાલનપુરમાં ગુરખા તરીકે સ્થાયી થયા હતા અને તેમના જે ચૂંટણી કાર્ડ પણ બની ગયા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે તેમના ચૂંટણી કાર્ડ કઈ રીતે બન્યા અને તેમના મતદાર યાદીમાં નામ કઈ રીતે આવ્યા। અત્યારે તો આ જે નામો છે એ કમી કરાયા છે, પરંતુ અત્યારે 2002ની જે મતદાર યાદીની સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ને તેમાં જે સ્થાનિક લોકો છે તેમના નામો મળતા નથી, તો આ નેપાળી લોકોના નામ કેવી રીતે આવ્યા? અત્યારે તો તંત્ર પાસે તો અત્યારે આનો કોઈ જવાબ નથી, પરંતુ ચોક્કસ બાબત એ છે કે નેપાળી લોકોના નામ આવ્યા છે અને મતદાર યાદીમાં પણ હતા અને એ કમી પણ કરાયા છે, ત્યારે કઈ રીતે આવ્યા એ એક પ્રશ્ન છે। તો હાલ તો આ વિગતો સામે આવતા જ 25 લોકોના જે નેપાળી હતા તેમના નામો મતદાર યાદીમાંથી કેન્સલ કરાયા છે।